હાલો મિત્રો, ઉનાળામાં ડિનરમાં સાંજે ખવાય એવો આપણે ઠંડો દૂધીનો નવો નાસ્તો બનાવીશું। દૂધીને ઉપરથી સાલો ઉતારીને આપણે દૂધી ખમણી લીધી છે। એમાં આપણે એક વાટકી ભરી અને ચણાનો લોટ એડ કરીશું। એ જ વાટકી ભરી અડધી વાટકી આપણે રવો એડ કરીશું। બાકીના બીજા મસાલા એડ કરીશું। અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી અજમા, 5 ચમચી વઘાણી એડ કરીશું। 2 ચમચી ભરી મોળું દહીં એડ કરીશું। ખાટું દહીં હોય તો લીંબુ ના એડ કરવું, અહીંયા આપણે મોળું દહીં લીધું છે એટલા માટે આપણે અડધું ફાડું લીંબુનો રસ એડ કરીશું। બધું સરસ એવું આપણે મિક્સ કરી લેશું। દૂધીને આપણે ખમણી અને ડાયરેક્ટ એડ કરી હતી, એમાંથી આપણે પાણી નહોતું નહીં સેવું એટલે મિક્સ કરશું એટલે આ રીતનું ઘટ થઈ જશે। જરૂર પડે એટલું આપણે પાણી એડ કરતા જશું અને બેટર બનાવી લેશું। અહીંયા પાણીનું આપણે કોઈ જાતનું માપ રાખવાની જરૂર નથી ફ્રેન્ડ। અહીંયા આપણે જોઈ શકો છો આ રીતનું બેટર બનાવવાનું રહેશે ફ્રેન્ડ। ગેસ ઓન કરી પેન મૂકીશું। પેનમાં 2 પાવડા ભરી તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરું એડ કરીશું। રાઈ જીરું છટકવા લાગે એટલે આપણે તૈયાર કરેલું બેટર એડ કરી દઈશું। બેટર એડ કરીએ એટલે આપણે હાવ ધીમો ગેસ કરી દઈશું અને કન્ટિન્યુ આ રીતે આપણે હલાવતા રહેશું। આ રીતનું આપણું ઘોટ બેટર થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું રહેશે ફ્રેન્ડ। જોઈ શકો છો પેનની સપાટી છોડવા લાગ્યું છે। બેટર આપણે નીચે ઉતારી ડીશમાં ઠારું હોય તો ડીશમાં તેલ લગાવી લેવું, સોકીમાં ઠારું હોય તો સોકીમાં આ રીતે આપણે તેલ લગાવી અને બધું મિશ્રણ આપણે લઈ લેશું સોકીમાં। વાટકો કે તાવીથાના મદદથી આપણે સરસ એવું સોકીમાં બેટર સેટ કરી લેશું। થોડી વાર ઠંડુ થવા દેશું। 10 મિનિટ કેડે ઠંડુ થઈ જાય એટલે સોકીમાંથી બહાર કાઢી લેશું અને મનગમતા આપણે કટ લગાવી લેશું। જોઈ શકો છો અહીંયા આપણે મનગમતા કટ લગાવી લીધા છે। આ નાસ્તાને તમે આમનમ ડાયરેક્ટ વઘારીને પણ ખાઈ શકો છો। આપણે નાસ્તો ક્રન્ચી કરીશું એના માટે આપણે તેલ મૂકી રાઈ અને સફેદ તલ એડ કરીશું। સફેદ તલ અને રાઈ ફૂટવા લાગે એટલે આપણે નાસ્તાના પીસ બધા એડ કરી દેશું। આ નાસ્તાને તમે દૂધીના સેન્ડવિચ પણ કહી શકો છો। અહીંયા આપણે બધો નાસ્તો એડ કરી દેશું અને હલકો એવો ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે બંને સાઈડ સરખો એવો ક્રન્ચી કરી લેશું। તૈયાર છે આપણો દૂધીનો નવો નાસ્તો। એક પ્લેટમાં આપણે સર્વ કરીશું। આ નાસ્તાની રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો।